હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. આજે છે સન્ડે, એટલે કે ફંડે અને લેઝી ડે. લેઝી ડે. હા. ચાલો, અહીંયા અમારે સન્ડેની મીટિંગ જામી ગઈ છે. હા, સન્ડેની મીટિંગ છે. હા, મીટિંગ જ ને. તો જો નાસ્તો કરીને બેસી ગયા છે બધાય. નાસ્તામાં શું કર્યું? ઢોસા ક્યાં હતા? બાર. આજે શાંતિ છે ને મારે. હવે થોડાક દી ખાવાના છે વિઝા ને ઢોસા. ચા વયો જા હમણાં રહી ગયો. તો ચા બને છે, ઢોસા ખાઈને તો આવી ગયા. હમણાં ચા પીવા જાય. ચા વયો જાત. તો અહીંયા ડોલ કેમ લીધી નિકુલ? આ છે ને અમારા બેને કપડા ધોવા જવાના છે. ક્યાં નદીએ? નદીએ નહીં, વાયા બાઇક ને એક્ટિવા ધોવા જવાનું છે. બાઇક ને એક્ટિવા ધોવું છે એમ ને? પછી મીસું કહ્યું ને કે હું થાકી ગઈ. હું આમ હું કાંઈ શેની થાકી ગઈ તું? ખાઈ એટલું બધું ન ખવાય ને તો કાંઈ વાંધો નહીં. તો આજે તું બેય ધોઈ નાખજે, બાઇક ને એક્ટિવા બેય થાક ઉતરી જાય. પછી અહીંના ઢોસા યાદ આવશે સવારમાં. મસ્ત, કેટલી મસ્ત ટેસ્ટી ચટણી. તારે બાઇક ધોવું કે એક્ટિવા? તમે દો બાઇક ને એક્ટિવા બી. માન્યા ધોવે, મિશ્રી ધોવે બેય. એક બાઇક ધોવે ને એક એક્ટિવા. મિશ્રી તારે શું ધોવું? બાઇક માં જો વધારે ખાચા ખૂચી છે હો બધું. વધારે જમ ને આમ બધું ધોવું પડશે બાઇકમાં. એક્ટિવા એના કરતા હેલું. એક્ટિવા જો જસ્ટ ક્લીન બધું જસ્ટ પોતું જ મારવાનું. બાઇક જ ધોવાનો. બાઇક ધોવું. બીજો ઓપ્શન, ત્રીજો ઓપ્શન તો આપો. ધોવું એક નથી ધોવું. કયો ઓપ્શન? એક બાઇક ધોવું, એક્ટિવા ધોવું કે કાંઈ નથી ધોવું એમ. ઓકે, 4 ઓપ્શન આપણે કરી નાખીએ. ઓકે, ચાલો ફરીથી આપું 4 ઓપ્શન. હા. ચાલો, બાઇક ધોવું છે કે એક્ટિવા? પેલું બાઇક ધોવું છે કે એક્ટિવા ધોવું છે? 2 ઓપ્શન. 4 ઓપ્શન આપો. બીજા બે આપું, આપેમાંથી એક સિલેક્ટ કર. ઓકે, કાંઈ વાંધો નહીં. બાઇક ને એક્ટિવા બે ધોવું છે કે બાઇક અડધું અને એક્ટિવા આખું ધોવું છે? 4 ઓપ્શન થઈ ગયા. તાર પપ્પા એન્જિનિયર હો. હજી બોલ, બીજા 6 ઓપ્શન આપે. બીજા 6 મને તારે કયો ઓપ્શન જોઈ? અડધું એક્ટિવા દઉં કે એક્ટિવા બાઇક દઉં કે ખાલી એક્ટિવા બાઇક દઉં? એ તો 3 જ ઓપ્શન થયા. જો કા એક્ટિવા ધોવું છે, હા, બાઇક ધોવું છે. 2. એક્ટિવા ને બાઇક બે ધોવા છે. હા. કે એક્ટિવા અડધું અને બાઇક આખું? 4. હવે પાંચમો ઓપ્શન છે કે એક એક્ટિવા 2 વાર અને એક બાઇક 1 વાર. પાંચમો ઓપ્શન એક એક્ટિવા 2 વાર અને એક બાઇક 2 વાર, એટલે 4 વખત ધોવાનું થયું બે. અને છઠ્ઠો ઓપ્શન થઈ ગયો હા, એક એક્ટિવા 3 વાર અને એક બાઇક 2 વાર, એટલે 7મો ઓપ્શન થઈ ગયો. હા. એક્ટિવા 3 વાર અને બાઇક 3 વાર, એટલે 8મો ઓપ્શન થઈ ગયો. હા. બોલો શું કરવું છે? ઓપ્શન ના ઢગલા કરી દીધા. તો ઓપ્શન તારે વધારે હોય એટલી વાર આપણે બાઇક વધારતા જશું ધોવાનું. કેટલા મહિના થયા નહીં ધોયા હોય? આપણે 1 વર્ષ ઉપર થઈ ગયું. જાઓ. 1 વર્ષ ઉપર કેવું? હું 1 વર્ષ ઉપર થઈ ગયું. તો છે જ નહીં, સર્વિસમાં ગયો તો ઈ જ છે. ઈ પેલા કાંઈ નહીં, ઘણી વાર નથી ધોયું. પોતું જ માર્યું બસ, ખાલી ધોયું જ નથી. 2-3 વાર તો મેં ધોયું છે. પણ ઈ 1 વર્ષ થઈ ગયું એને. હાલે 10 મહિના થઈ ગયા બસ. ઓલા વોચમેન ને ધોવા દીધા હતા તો ઈ ઉપર જ ધોવે, નીચે તો કઈ ધોવે નહીં. કાઈ નહીં, મસ્ત ધોવે છે. અંદર નીચે કાંઈ ન ધોવે, ખાલી ઉપર ગાભો મારી દે ભીનો. નીચે એક વખત ફેર અઠવાડિયે એક વખત ધોવું પડે, નીચે ધોવાનું. મસ્ત ધોવે છે. હાલો, ચા બની ગયો કે હું? ચા બની ગયો હો. ચા પીવડાવે એટલે પછી આપણે ચા બની ગયો છે. નકર માથા દુખે ચા ન પીતો, એટલે ચા જો બની ગયો છે. ઉપરથી સ્વીટ નો મસાલો નાખો. હા, તો સૂટ નો મસાલો, ચા નો મસાલો. હા, લાવો નાખ દો. હાલો, જો ચા બનીને રેડી છે.
બાઈક ધોતા આવો હું જો આ ઇસ્ત્રી ઢગલો છે ને ઈ પૂરો કરું તો અહીંયા ડોલ તૈયાર કરી દીધી છે મીસુ પછી આવીને નાહી લ્યો વાગી ગયા છે 11:15 કુંજ બચપન આવ્યું છે બચપન યસ લાવ તો બસ નિકુંજ ને આજે બચપન જાગૃત થયું કયું ના ગન લઈને ધડ કયું ના ફોડો નહીં ઓલું કઈ ચાલો જો અહીંયા લીલી માંડવી ખવાય છે અહીંયા ફટાકડા ફૂટે છે માન્યા જોવે છે નિકુંજ ફોડે છે અને વાગી ગયા છે કેટલા બચ્ચો તો વાગ્યા છે ખાલી 8 જો નિકુંજ કાન પડ્યો હમરાવા નથી દેતો વાવ તો નિકુંજ એ રિપેર કર્યું મેં ઓલું આમાં નાખ્યું. નિકુંજ હું કહું તમને આપણે વિશાખાપટ્ટનમમાં કેટલા દિવસ રહ્યા આપણે 15 15 ડેઝમાં શું કરવાનું આપણે આપણે જાવું છે યાર ક્યાં જાશું રોજ નોકરી અને ઘરે આવીને બીચ ઉપર બીચ ઉપર બીજું કઈ પ્લાનિંગ ખરું તમારા મનમાં બીજું કઈ મારે પ્લાનિંગ નથી કરવાનો. પૂરી લઈ જવાનું પૂરી બનાવી આપણે લઈ જઈએ બીચ ઉપર લઈ જઈએ મોટી બધી પૂરી બનાવું પછી એમાં બેસી જાય બધા હા, ઈ કે લાવ બીજો રોલ લાવ તો જોઈએ કે પૂરી જવાનો પ્લાન સક્સેસ જાય છે કે નહીં આપણો પૂરી જવાનો પ્લાન જોઈએ. ભગવાન બોલાવશે તો જાશું હે ને એવું કઈ ન હોય ભગવાનને બાને ચડાવવા તો ભગવાન બોલાવતો જાય આપણે જવું હોય તો જવાનું હોય ઓકે તો લઈ જાઓ એ નથી નહીં એ આપણે જોશું નહીં નિકુંજ મંદિરે ત્યારે જ જઈ શકી જ્યારે ભગવાનનો હુકમ થાય ખબર હે એમ તો આપણે ખાવાનું ત્યારે જ મળે જ્યારે હુકમ થાય. યસ ઓફકોર્સ ખાવાનું અત્યારે તું બનાવી તો ન ખાવાનું મળે. ભગવાન કહે તો જ તું ખાવાનું બનાવીશ. ખાવાનું મારે દેવાનું જ નથી થતું જો હમણાં કે ભૂખ નથી ખાવું જો હે આ એટલા મને બદનામ કરે છે ને નિકુંજ બદનામીનું કામ તો જો માથે કેવું તિલક લાગેલું છે બધું. હમણાં અહીં કે ભૂખ નથી લાગી નથી ખાવું ઈ કે હવે કે બનાવી તો ખાવા હાચન બનાવીશું આ કેમેરો બંધ કરી દીધો પાછું બોલો તો એક કામ કરે તું હા મન થાય ની બનાવી ખાવાનું. મેં તો હમણાં બંધ કર્યો ને કે કાંઈ નથી બનાવવું એવું કીધું એમ કર કાંઈ નથી બનાવું પછી મેં ઉભા રહ્યો કેમેરો ચાલુ કર્યો કે એમ કર મન થાય બને હા માંડવીને ફોતરાનું શાક બનાવી નાખું તું અન્નપૂર્ણા જો તારે જી બનાવવું બનાય. અન્નપૂર્ણા ક્યારેક ખા મહાકાળીનું રૂપાઈ ધરે ખબર હે ક્યારેક નહીં રોજ. હાવ મજાક ન કરે આવી કઈ નિકુંજ મજાક શું છે તું સિરિયસ થા. હું સિરિયસ થાય તો પછી મજા નહીં આવે તમને મને તો મજા જ રહે તારું મજા વિખાઈ જાય. તું સિરિયસ રહે તારી મજા વિખાઈ જાય. મારી તો મજા કઈ બગડ ગઈ તને ખબર જ છે. સ્ત્રીમાં કેટલી શક્તિ છે ખબર હા. અન્નપૂર્ણા બની હગે લક્ષ્મી બની હગે પછી મહાકાળી બની હગે મહાકાળી બની હગે રિહાઈ તંચારી દુખી થઈ હગે 3-4 દી હું ન રહી હગું તું મહિના દુખી રહે. કોણ મહિના દી સુધી દુખી રહી હગે હું ન રહી હગું હવે હમણાં હું રીલ જોતી હતી ઓલું ખાવાની છે ને ઊંધી હોય કે ચતી ચંપલ ઊંધું હોય કે ચતું બીજું હતું કોઈ બીજું હે ને બીજું કઈ હતું શું આપણે એવું માનીએ આવું સાવણી ઊભી ન હોવી જોઈએ ચપ્પલ ઊંધું ન હોવું જોઈએ પણ ઘરમાં અહીં કે બૈરું હોય ને એટલે ઝઘડો થાય ને થાય જ એમ અને નિકુંજ મને સવારમાં એમ કહેતા હતા હેંભળું હરખું એમ પૂછતા હતા મને તમે મને પૂછ્યું હતું ખોટું ના બોલે તો એ જોક્સ ને ત્યાં સિરિયસલી લીધો તો કે ના જોક્સ હતો જોક્સ હતો ને? લાવો ને પપ્પા પપ્પાને ફોડી લેવા દે મીસું પેલા મારો વારો હો, મને ફોડ હા લાગે. પેલા મેં જ લીધું એ તો મેં- બધાને ના સાથે લઈ લીધું આ ગણ ગઈને કેટલા દી થયા ઘરમાં રખડે એટલે સૌથી પહેલા જો મેં લીધું તો બધાએ લીધું આજ નિકુંજ આવી ને એટલે આને બેને જોઈએ તે આને બેન ફોડવા દ્યો નિકુંજ મેં એમાં તેલ આ હાલતી જૂનું કામ
લાવ દીકા થેન્ક યુ દીકા જૂનું કામ માન્યામાં કેટલા બધા ખુલ્લા પડ્યા છે રોલી ફોડી નાખો જો બાયદા ઝઘડો થઈ ગયો મોટો અમારા ઘરમાં આજે ગનને લીધે કાંઈ એવો મોટો અહીંયા જો અમારી ઘરે છે ને ભાતનો રોંઢો થાય ભાતનો નાસ્તામાં ભાત છે નહીં દહીં ભાત ને ચટણી ને ગાઈસ વાગી ગયા છે હવે 5:30 અને અમે બધા રેડી થઈ ગયા છીએ જવા માટે તો ક્યાં જઈએ છીએ આજે ક્યાં ભેગા થવાના છીએ બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને ખબર પડશે તો ચાલો જઈએ આપણે અને રસ્તાનો કાંઈ નજારો બતાવવાનો હશે વિઝાગનો તો બતાવી દઈશ તો ચાલો નીકળીએ રેડી થઈ ગયા છીએ બધા અહીંયા હું રેડી થઈ ગઈ છું જો અહીંયા મીસુ થઈ ગઈ છે અને અહીંયા છે માન્યા અને નિકુંજ જે આવે છે તો અહીંયા અમે જો પહોંચી ગયા છીએ પ્રફુલ્લાબેનના ઘરે આજે તો આજે છે પ્રફુલ્લાબેનના ઘરે ગેટ ટુગેધર હા ત્યાં પંખો આવ્યા હે ને હા ચાલો શું બનવાનું છે હર્ષિતાબેન પંજાબી શાક અને પરોઠા કા બહાર લઈ જાઉં હવે મરચા પનીર થાય છે આમાં ચાલો અહીં પંજાબી સબ્જી માટે ગ્રેવી રેડી છે અહીંયા પનીર પણ રેડી છે તો હવે કાજુ ફ્રાય કરી અને પછી વઘાર કરવાનો છે પંજાબી સબ્જીનો અને સાથે પરોઠા બનાવવાના છે ચાલો ગ્રેવી રેડી થઈ ગઈ છે કાજુ ને પનીર રેડ કરી તરત ચોલ નાખી દો ને એટલે નહીં ઉડે પનીર નાખી ઉપર હજી થોડીક કંઈક ટ્રાય કરજો જો અહીંયા પંજાબી સબ્જી છે બિરયાની રેડીમેડ લઈ આવ્યા છે પાપડ છે સલાડ છે સાથે છાશ છે તો આ મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ને અહીંયા ગરમા ગરમ પરોઠા પણ જોવા આવી ગયા છે અહીંયા બેસી ગઈ એમાંનું બેસી ગઈ તું પરોઠું ખાજે હો એક પરોઠું અલગ લે એટલે ખબર માપની પડે ડુંગળી દેખાય એડી જ નથી લાગતી પૂરું તો અહીંયા બને છે ટ્રાયંગલ પરાઠા મસ્ત પડવાળા તો ગાઈઝ વાગી ગયા છે હવે 12 અને હવે અમે પહોંચ્યા છીએ ઘરે તો બહુ મજા કરી વાતો કરી બધાએ અને મજા આવી ગઈ ગાઈઝ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લઈશું તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને બાય